વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ। આજે આપણે ટમેટાનો પાવડર બનાવીશું। આ નવી રીતથી માત્ર 2 જ કલાકમાં તમે ટમેટાનો પાવડર ઘરે ખૂબ જ સરળતાથી બનાવી અને આખું વર્ષ સ્ટોર કરી શકો છો। ટમેટો ફ્લેવર્સની વેફરના વિડીયોના વ્યુઅર્સની ડિમાન્ડ ઉપરથી આપણે આ વિડીયો બનાવીએ છીએ, તો ચાલો તેની રેસીપી શરૂ કરીએ। ટમેટાનો પાવડર બનાવવા માટે અહીંયા મેં 2 કિલો જેટલા ટમેટા લીધા છે। અહીંયા મેં હાઇબ્રિડ ટમેટા લીધા છે। ટમેટા લેવા જાઓ ત્યારે એકદમ કડક અને લાલ હોય તેવા જ લેવાના। એકદમ પાકા ટમેટા નથી લેવાના, કેમ કે તે અંદરથી પોચા હોય છે। આ ટમેટામાં પાણીનો ભાગ ઓછો અને પલ્પનો ભાગ વધારે હોય છે, જેથી પાવડરની ક્વોન્ટિટી સારી મળે છે અને ખૂબ જ ઝડપથી સુકાઈ પણ જાય છે। પણ આ ટમેટાની બદલે દેશી ટમેટામાંથી પણ ટમેટાનો પાવડર બનાવી શકાય। આ પાવડરને આપણે 2 અલગ રીતે બનાવીશું। તેના માટે 1 કિલો ટમેટા અલગથી લઈ લીધા છે। પહેલી રીતમાં આપણે ટ્રેડિશનલ રીતે જે પાવડર બને છે તડકે સૂકવીને તે બનાવીશું। તેના માટે ટમેટું લઈ લેશું અને તેને આ રીતે સ્લાઇસમાં કટ કરી લેશું। ટમેટાની તમે સ્લાઇસ, ચીર કે ટુકડામાં પણ કટ કરી શકો છો, પણ અહીંયા મેં સ્લાઇસ કરેલી છે કેમ કે સ્લાઇસ છે એ ઝડપથી સુકાઈ જાય છે। બધા જ ટમેટાને આ રીતે કટ કરી લેવાના છે। ટમેટા અત્યારે ખૂબ જ સસ્તા મળે છે, જેથી આ રીતે પાવડર બનાવી ટમેટા જ્યારે મોંઘા હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે। ટમેટો પાવડરનો ઉપયોગ કરી અને તેની ફ્લેવરની વેફર બનાવેલી છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તેનો વિડીયો તમે આઈ બટન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાંથી જોઈ શકો છો। ટમેટા કટ થઈ જાય એટલે આ રીતની એક થાળી લઈ તેમાં સ્લાઇસને ગોઠવી દઈશું। અહીંયા મેં થાળી લીધી છે, તેના બદલે કોઈ કપડું અથવા પ્લાસ્ટિક શીટ ઉપર પણ સૂકવી શકાય। અહીંયા મેં થાળીનો ઉપયોગ કરેલો છે, કેમ કે તડકો હોય ત્યારે થાળીને તડકામાં મૂકી દેવાની અને તડકો વહી જાય ત્યારે તેને પંખા નીચે રાખી શકાય, એટલે હેરફેર કરવામાં સરળતા રહે છે। તેથી હું થાળીનો ઉપયોગ કરું છું। અહીંયા બધી સ્લાઇસને મેં બરાબર રીતે ગોઠવી દીધી છે। હવે આ થાળીને આપણે તડકે મૂકી દઈશું। પાતળું કપડું લઈ અને તેને ઢાંકી દઈશું, જેથી કોઈ ધૂળ કચરો કે માખી કે જીવાત બેસે નહીં। તેને ઢાંકી અને રાખી દઈશું। ટમેટાને સુકાતા 2 થી 3 દિવસ જેટલો ટાઈમ લાગે છે, અને જો સરસ તડકો આવતો હોય તો 1 થી 1.5 દિવસમાં પણ સરસ સુકાઈ જાય છે। હવે બીજી રીત માટે 1 કિલો જેટલા ટમેટા લઈ લેશું અને તેને ટુકડાઓમાં કટ કરી લેશું। આ રીતે હાઇબ્રિડ ટમેટા લેવાનો ફાયદો એ છે કે તેમાં પલ્પનો ભાગ વધારે હોય છે, બી અને પાણીનો ભાગ ઓછો હોય છે, જેથી પાવડરની ક્વોન્ટિટી સારી એવી મળી જાય છે। આ એકદમ નવી રીત છે। આ રીતથી તમે ફક્ત 2 જ કલાકમાં ટમેટાનો પાવડર બનાવી શકો છો। તડકો ના આવતો હોય તો પણ આ ટ્રીકથી તમે ઘરે સરળતાથી પાવડર બનાવી શકશો। ટમેટાના ટુકડા થઈ જાય એટલે એક મિક્સર જાર લઈ લેશું। ટુકડાને મિક્સર જારમાં એડ કરી અને તેને ફાઇન પીસી લેવાના છે। ટમેટાની પ્યુરી તૈયાર કરી લેવાની છે। અહીંયા જો ટમેટાને એકદમ ફાઇન પીસી અને પ્યુરી તૈયાર કરી લીધી છે। જો કોઈ ટુકડો મોટો રહી ગયો હોય તો તેને કાઢી લેવાનો, અથવા આ પ્યુરીને તમે ગાળી પણ શકો છો। અહીંયા મેં એક પ્લાસ્ટિકની શીટ લીધી છે। તૈયાર કરેલી પ્યુરીને આ શીટ ઉપર એડ કરી દેશું। જો આ રીતની શીટ ના હોય તો કોઈ પ્લાસ્ટિકની કોથળીને કટ કરીને પણ લઈ શકો છો। પ્યુરી ઉપર એક બીજી શીટ રાખી દેશું અને હાથેથી આ પ્યુરીને આપણે આખી શીટમાં ફેલાવી દેશું અને પાતળું એવું લેયર તૈયાર કરી લેવાનું છે। પાતળું કરીશું જેથી ઝડપથી સુકાઈ જાય। આ રીતે લેયર તૈયાર કરી અને તેના ઉપરથી બીજું પ્લાસ્ટિક છે તે લઈ લઈશું। અહીંયા જો પ્યુરીને આ રીતે ફેલાવી દીધી છે। જો તમારે ત્યાં ખૂબ સરસ તડકો આવતો હોય તો ફક્ત 1 થી 1.5 કલાકમાં જ આ પ્યુરી છે ઝડપથી સુકાઈ જાય છે, અને પંખામાં 4 થી 5 કલાક જેટલો સમય લાગે છે। હું આ પ્યુરીને પંખા નીચે સૂકવી દઈશ। 4 થી 5 કલાક પછી અહીંયા તમે જોઈ શકો છો ટમેટાની પ્યુરી છે એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે। તમે આ રીતે હાથ કરો તો એકદમ ડ્રાય થઈ ગઈ છે। આ પ્યુરી બરાબર રીતે સુકાઈ ગઈ છે, એટલે પ્લાસ્ટિકમાંથી ઇઝીલી ડિમોલ્ડ થઈ જશે। સુકાયેલી પ્યુરીને અલગથી એક પ્લેટમાં રાખતા જાશું। આ રીતે ટમેટાનો પાવડર બનાવી ટમેટા જ્યારે મોંઘા હોય ત્યારે તમે સૂપ બનાવી શકો છો, ગ્રેવીમાં યુઝ કરી શકો છો, રેગ્યુલર સબ્જીમાં કે દાળમાં યુઝ કરી શકો છો, અને કોઈ સિઝનિંગમાં પણ યુઝ કરી શકો છો। અહીંયા મેં બધા જ પલ્પને આ રીતે અલગ કરી લીધો છે। તડકા વગર પણ ખૂબ જ સરસ રીતે સુકાઈ ગયો છે। 3 દિવસ પછી જે ટમેટાની સ્લાઇસ સૂકવેલી હતી તે પણ સરસ રીતે સુકાઈ ગઈ છે। તેને આ રીતે પ્રેસ કરો તો ઇઝીલી તૂટી જાય છે, એટલે તેમાં જરા પણ મોઇશ્ચર નથી।
આ સુકાયેલા ટમેટાને તમે આમનામ પણ આખું વર્ષ સ્ટોર કરી શકો છો. પાવડર તૈયાર કરવા માટે મિક્સરની જાર લઈ લેશું અને તેમાં સૂકવેલી સ્લાઇસ એડ કરી દઈશું. તેની સાથે જે ટમેટો પ્યુરી સૂકવેલી છે તેને પણ એડ કરશું અને આ બંને વસ્તુને એકદમ ફાઇન પીસી લેવાની છે. સુકાયેલા ટમેટાને પીસી અને એકદમ ફાઇન એવો પાવડર તૈયાર કરી લીધો છે. ટમેટાના પાવડરને ચાળી લેશું જેથી તેમાંથી છાલનો ભાગ કે કોઈ બીનો ભાગ રહી ગયો હોય તો તે નીકળી જાય. ચાળ્યા વગર પણ તમે સ્ટોર કરી શકો છો, પણ આખું વર્ષ રાખવું છે એટલે ચાળી લઈએ તો સારું. અહીંયા પાવડરને મેં સરસ રીતે ચાળી લીધો છે અને આ જે મોટો પાર્ટ છે તેને દાળ શાકમાં અથવા ગ્રેવીમાં યુઝ કરી શકો છો. 1 કિલો ટમેટામાંથી 50 ગ્રામની આજુબાજુ ટમેટાનો પાવડર તૈયાર થાય છે. અહીંયા મેં 2 કિલો ટમેટા લીધા હતા એટલે 100 ગ્રામની આજુબાજુ મારો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે આ પાવડરને આપણે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીશું. ફ્રીજ વગર પણ આ પાવડરને આખું વર્ષ રાખી શકાય છે. તો ફ્રેન્ડ્સ, ટમેટાનો પાવડર ઘરે બનાવવો ખૂબ જ સરળ છે. ટમેટા જ્યારે મોંઘા હોય ત્યારે આ પાવડર ખૂબ જ કામ આવે છે. તો આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે શેર કરજો. જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.